અમદાવાદ શહેરની અલગ અલગ સ્કૂલમાં બોમ્બ બ્લાસ્ટની ધમકી ભર્યા ઈમેલ મુદ્દે સાયબર ક્રાઇમમાં નોંધાઈ ફરિયાદ. સાયબર ક્રાઇમના સબ ઇન્સ્પેક્ટર પી.એ. હરિપરા ફરિયાદી બની 3 ઈમેલ આઈડી સંચાલકો વિરુદ્ધ ફરિયાદ નોંધી. સાયબર ક્રાઇમ બ્રાન્ચના એસીપીએ માહિતી આપી કે શહેરની 23 જેટલી સ્કૂલો અને સેન્ટ્રલ જેલને ધમકી ભર્યા ઈમેલ મળ્યા હતા. આ ધમકી ભર્યા મેલ હોક્સ મેલ હતા. ધમકી માટે કુલ અલગ અલગ 3 ઈમેલ આઈડીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જેમાંથી 2 હોટલ મેલ અને 1 ઓટોમેલ ઈમેલ હતો. મેઝી ક્વિકલ જેવા ફેક અને ફોરેન નામો સાથે ધમકી ભર્યા ઈમેલ મોકલવામાં આવ્યા હતા. એક સમાન કન્ટેન્ટથી એ વાત સાબિત થાય છે કે આ કૃત્ય એક જ વ્યક્તિ કે ગ્રુપનું હોઈ શકે છે. કયા સ્થળેથી આ ધમકી ભર્યા ઈમેલ મોકલવામાં આવ્યા છે તેની પણ સાયબર ક્રાઇમ તપાસ કરી રહી છે. અમદાવાદ શહેરની અલગ અલગ સ્કૂલમાં બોમ્બ બ્લાસ્ટની ધમકી ભર્યા ઈમેલ મુદ્દે સાયબર ક્રાઇમમાં નોંધાઈ ફરિયાદ. સાયબર ક્રાઇમના સબ ઇન્સ્પેક્ટર પી.એ. હરિપરા ફરિયાદી બની 3 ઈમેલ આઈડી સંચાલકો વિરુદ્ધ ફરિયાદ નોંધી. સાયબર ક્રાઇમ બ્રાન્ચના એસીપીએ માહિતી આપી કે શહેરની 23 જેટલી સ્કૂલો અને સેન્ટ્રલ જેલને ધમકી ભર્યા ઈમેલ મળ્યા હતા. આ ધમકી ભર્યા મેલ હોક્સ મેલ હતા. ધમકી માટે કુલ અલગ અલગ 3 ઈમેલ આઈડીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જેમાંથી 2 હોટલ મેલ અને 1 ઓટોમેલ ઈમેલ હતો. મેઝી ક્વિકલ જેવા ફેક અને ફોરેન નામો સાથે ધમકી ભર્યા ઈમેલ મોકલવામાં આવ્યા હતા. એક સમાન કન્ટેન્ટથી એ વાત સાબિત થાય છે કે આ કૃત્ય એક જ વ્યક્તિ કે ગ્રુપનું હોઈ શકે છે. કયા સ્થળેથી આ ધમકી ભર્યા ઈમેલ મોકલવામાં આવ્યા છે તેની પણ સાયબર ક્રાઇમ તપાસ કરી રહી છે.